મેન ભારતી એવું કર્યું છે કે અમે લોકોએ 11 કમેન્ટ ટોટલ સિલેક્ટ કરી છે. તો આપણી પહેલી કમેન્ટ છે, બીજી કમેન્ટ છે ને એ વ્યક્તિ એવા છે ને તો યાર આ કમેન્ટ છે ને મારા દિલને ટચ કરી ગઈ છે. સ્પેશિયલ તારા માટે ગિફ્ટ લઈને આવ્યો છું એમ તું જોઈ લે, તું ચોકી જઈ. વાવ સુપર બાય બાય. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જ હશે. પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને આજે ઉઠવામાં થોડોક થઈ જશે લેટ. તો હાલો આપણે પહેલાં છે ને આપણું જે ડેઈલી રૂટીનનું કામ છે ને એ કરી લઈએ. અને હું ડેઈલી રૂટીનનું કામ કરું ને ચાલો હું તમને પહેલાં બતાવું. તો ફેમિલી આ બધું કામ કરીએ પછી જ છે ને આપણે ચા પીવાનો હોય છે. જય દ્વારકાધીશ, જય મા મોગલ ભારતી. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે બધાને. જય દ્વારકાધીશ, જય મા મોગલ મમ્મી. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, જય બધી, જય શ્રી કૃષ્ણ. શું કરું મમ્મી? જો શાક પટાણે પકાવવાનું છે તે મોયરા લસણ ને સોરાનું શાક ખોલું. વાહ ભાઈ વાહ. અને આ ઘડિયાળ તો ચાલુ કરી દીધી લાગે. ઘડિયાળ કેમ ચાલુ કરી? વાહ ભાઈ વાહ. મારી મમ્મી સોફ્ટવેર એન્જિનિયર છે. હું છે ને સવારનો હોય ગયો તો વાડીએ ને અત્યારે થઈ ગયું છે બપોર. અને અત્યારે ભારતી માટે એક ગિફ્ટ લઈને આવ્યો છું. શું હશે ગિફ્ટમાં ભારતી? પેલા એ ઉભી પેલા શું હશે? પેલા ગેસ્ટ કર શું હશે? સ્પેશિયલ તારા માટે ગિફ્ટ લઈને આવ્યો છું એમ તું જોઈ લે, તું ચોકી જઈ. વાવ સુપર અમેઝિંગ. તો હાલો તો આપણે બધા ખુલીને જોઈએ કે મારા માટે શું ગિફ્ટ લાવ્યા છે. હે યો મારો દાદા આ જોઈ લે હવારનો હાડો રમે. આ જો ગિફ્ટ આવ્યું, જો ગિફ્ટ આવ્યું. હવે જો આડી ગિફ્ટ ખુલે અત્યારે ભારતી બાબુ જો શું હે. ખુલો હાલો ગિફ્ટ ખુલો. હા શું છે ગિફ્ટ ની અંદર જો? હું તો મારા માટે હું ગિફ્ટ લાવ્યા છે. લો કાશ કરો ત્યાં તો હા આવી ગયું. બોલો આ તો આ કઈ નોખું છે ભાઈ. કારણ કે આ છે ને આપણે જે મોબાઈલ હોલ્ડર છે ને એ મંગાવ્યું હતું. કારણ કે આમાં છે ને જો મોબાઈલ છે ને વ્યવસ્થિત આપણે ફોલ્ડ થઈ જાય, પકડાઈ જાય. હે મોબાઈલ માટે ને હું તો મારા માટે એટલે મોબાઈલ માટે એટલે 1,20,000 રૂપિયાનો મોબાઈલ છે. તો એવું કે જેવો તો એ મોબાઈલ થોડોક છે, પડી જાય તો પછી આપણે શું કરવું? બરાબર ને તું બેન? તું કા કરવા આવ્યો? હે ડાબો જવું તાવ તલું? અમારો છે ને આ ભાઈનો છોકરો છે ને એના પપ્પા છે ને ભાઈ પોલીસ વાળા છે ભાઈ. એને અમે બહુ આપણે ચાલા કલાઈ નહીં, બાકી આ છોકરો માલી દઈએ આપણે. નજા અત્યારે ભાઈની છોકરી આવી ગઈ મિની નાની. ઈ પણ આવીને હું ડાયરેક્ટ છોકરા ભેગી ગયા. ભાઈ 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 કેતો એકવાર ભાઈ ભાઈ. આ જો બધી છોકરા ભેગા થઈ ગયા. જો આ એક મારી મોટી છોકરી છે, પછી ઓલી કાવ્યા નાની, આ મારા ભાઈનો છોકરો, આ મોટા ભાઈની છોકરી, આ બે બેનું છે, આ બે પણ બેનું છે. ક્યાં કેતો મેં હું કરે હવે. અને ફેમિલી ખાસ છે ને એક આપણે ઓલો વિડીયો મૂક્યો હતો ને એમાં બધાની કમેન્ટ હતી. અને મેં કીધું હતું કે ભાઈ આપણા સુરતથી સબસ્ક્રાઈબર છે એ આપણો વિડીયો જોઈ તો ઘણા એ કમેન્ટો કરી હતી કે ભાઈ અમારા બ્લોગમાં નામ લીજો. પણ તે છતાં તમારા બધાની ફરમાઈશ છે એટલે આજે 8-10 આપણે કમેન્ટ સિલેક્ટ કરી લઈએ અને જે છે એ બધાના નામ સહિત હું આડી તમને સંભળાવું કોણ છે અને ક્યાં ગામથી આપણા વિડીયો જોઈએ છે. તો ભાઈ એક ઘરમાં એટલા બધા છોકરા હોય ને તો ગાંડા કરી દે ખરેખર. જોઈ લે. તો ફેમિલી આપણે છે ને આજે એવું કરવાનું છે કારણ કે ઘણા બ્લોગની અંદર આપણા કમેન્ટ આવતી હતી કે ભાઈ મેં એક બ્લોગની અંદર કીધું હતું, મેં તમને આગળ ખબર હોય તો, કે આપણા એક સુરતથી સબસ્ક્રાઈબર છે ને પૈસા આપણા બ્લોગ જોઈ છે ને એને એવું કીધું હતું કે પરેશભાઈ નેક્સ્ટ બ્લોગની અંદર મને લેજો, મારું નામ લેજો. એ પછીથી ટૂંકમાં ઘણી કમેન્ટ આવી કે અમે આ ગામથી છે ને અમે આ ગામથી છે ને અમે અહીંયાથી છે ને. તો તમારા બધાની ખાસ ફરમાઈશ હતી. હરેક બ્લોગની અંદર તમારા બધા લોકોની કમેન્ટો આવતી હતી. તો મેન ભારતી એવું કર્યું છે કે અમે લોકોએ 11 કમેન્ટ ટોટલ સિલેક્ટ કરી છે જે મેન છે. તો 11 કમેન્ટ છે એમાં એ લોકોએ શું લખ્યું છે ને શું કહેવા માંગે છે ને તો આપણે 11 કમેન્ટને 1 to 1 વાંચીએ એમાંથી. તો આપણી પહેલી કમેન્ટ છે MR જયુ, મતલબ કે જયેશભાઈની કમેન્ટ છે. જયેશભાઈની કમેન્ટ એવી છે કે પરેશભાઈ મારે કોઈ ભાઈ નથી એટલે તમે પ્લીઝ એક વખત ટૂંકમાં મને જઈ લો કહીને બોલાવજો એટલે મને એવું થશે કે મારો ભાઈ છે. તો જયેશભાઈ થેન્ક યુ, તમે દરરોજ કમેન્ટ કરો છો યાર. એવું કંઈ નથી. તો આપણે બધા એક પરિવાર છે. મેં ક્યારેય એમ નથી સમજ્યું કે તમે અમારા સબસ્ક્રાઈબર છો, તમે બધા અમારા ફેમિલી જ છે, ફેમિલી મેમ્બર જ છે એક. બરાબર. તો જયેશભાઈ થેન્ક યુ. જઈ લો કહેવામાં સારું ન લાગે.
જયેશભાઈ, હું મોટો ભાઈ છું તમારો, તો તમે મારા નાના ભાઈ છે, તો દિલથી જયેશભાઈ થેન્ક યુ કે તમે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો છો. બીજી કમેન્ટ છે ને એ વ્યક્તિ એવા છે ને ભારતી, કારણ કે શિયાળ વિનોદભાઈ લખે છે અમને પણ ક્યારેક બ્લોગની અંદર લેજો. બરાબર, તો વિનોદભાઈ તમારા માટે તો જેટલા શબ્દો કહીએ ને એટલા જ ઓછા છે, કારણ કે હું એક નહીં, અમારા ગ્રુપના જેટલા પણ બ્લોગર છે ને બધાની અંદર તમારી કમેન્ટ હોય છે. તો દિલથી થેન્ક યુ કે તમે અમને લાઈક કમેન્ટ અને શું કહેવાય સબસ્ક્રાઇબ અમારી ચેનલને કરીને રાખી છે, એ બદલ તમારો દિલથી આભાર. ત્રીજી કમેન્ટ છે આપણી જય દ્વારકાધીશ લખેલું છે, કોણ નામ કંઈ લખેલું નથી. તો જય દ્વારકાધીશ, જય માં સોનલ, રાધે રાધે ભાઈ જુનાગઢ આવો તમારા મમ્મીને લઈને ગિરનારના દર્શન કરાવવા. તો યાર આ કમેન્ટ છે ને મારા દિલને ટચ કરી ગઈ છે. ખરેખર તમે કીધું છે મારા મમ્મીને જુનાગઢ લઈને આવવાનું, અમે ટૂંક સમયની અંદર પ્લાનિંગ કરીએ છીએ. તો તમારી કમેન્ટ પર ધ્યાનમાં લઈને અમે જુનાગઢ ચોક્કસથી આવશું. તો ફેમિલી આપણી ચોથી કમેન્ટ છે પરેશભાઈની, અને પરેશભાઈ તો છે ને એકદમ ગુસ્સે થઈ ગયા હતા ને એટલા નારાજ થઈ ગયા હતા કે તમે મને બ્લોગમાં લેતા નથી. મારા ભાઈ એવું કંઈ ના હોય. તો પરેશભાઈની શું કમેન્ટ હતી? ચોથી કમેન્ટ છે ભાઈ મને બ્લોગમાં લ્યો ને. હા, તો પરેશભાઈની એવી કમેન્ટ હતી કે ભાઈ મને બ્લોગમાં લ્યો ભાઈ, તમે બ્લોગની અંદર આવી ગયા છે. પાંચમી કમેન્ટ કોની છે? પાંચમી કમેન્ટમાં નામ નથી કોઈનું, પણ હવે વાત છે ભારતી. પરેશભાઈ તથા ભારતીબેન, અમે તમારા બધા બ્લોગ જોઈએ છીએ, અમને પણ બ્લોગમાં લેજો. ઝાલાવાડ સુરેન્દ્રનગરના લખતર તાલુકાનું લીલાપુર ગામ, હાલ અમદાવાદ, બોપાલ. જય દ્વારકાધીશ, રાધે રાધે. તો થેન્ક યુ ભાઈ કે તમે અમારા બ્લોગ જોવો છો, અત્યારે હાલમાં અમદાવાદ છો, તો તમારી પર કમેન્ટ લઈ લીધી છે. હવે છઠ્ઠી છે અજયભાઈ ડોન. હવે તમારું નામ જ એવું છે ને અજયભાઈ ડોન કે વાત પૂછો માં શું કેવું? આપણે તળાજાથી મારું નામ લેજો બીજા વિડીયોમાં પ્લીઝ. તો અજયભાઈ ડોન, તમારી કમેન્ટ અમે વાંચી લીધી છે, અને તમે પણ અમારા વિડીયો જોવો છો, લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરો છો, બહુ મોટી વાત છે. તો આપણી સાતમી કમેન્ટ છે મકવાણા દિલુભાઈની. મકવાણા દિલુભાઈ એવું કહ્યું છે, એ વાત એવી કરીને યાર કે આપણા દિલ ઉપર ટચ કરી ગઈ. મકવાણા દિલુભાઈ એવું કહે છે કે ભાઈ તમારા ઘરે માં છે, હું પણ રોજ મારા મમ્મીના ફોટોને પગે લાગીને નીકળું છું. તો ભગવાન તમારા મમ્મીને દિવ્ય આત્માને શાંતિ આપે એવી અમારા પરિવાર તરફથી પ્રાર્થના. જે રોજ મમ્મીને પગે લાગીને નીકળો છો ને, ભલે ફોટા ઉપર છે, પણ એના આશીર્વાદ તમારા સાથે હંમેશાના માટે રહેશે. સાતમી કમેન્ટ હતી ને. હવે આઠમી કમેન્ટ આવે છે આપણી ઋતિક ભામણિયાની છે, અને એ કહે છે કે ભાઈ હું પણ દિલથી જોઉં છું. તો દિલથી તમે અમારા વિડીયો જોવો છો, તો થેન્ક યુ યાર કે તમે અમારા દિલથી વિડીયો જોવો છો. અને નવમી કમેન્ટ છે ABCD, મતલબ કઈ નામ નથી લખેલું, દેવભૂમિથી દ્વારકાથી જોઉં છું. વાહ ભાઈ વાહ, ભાઈ. તો દ્વારકાથી પણ આપણા સબસ્ક્રાઇબર ઘણા છે કે ભાઈ ટૂંકમાં આપણા વિડીયો જોવે છે. તો ફેમિલી આપણી નવમી કમેન્ટ છે DJ ભાઈ છે, નામ તો નથી આપેલું, જિગ્નેશભાઈ છે, નીચે નામ આવેલું છે. પરેશભાઈ અમે પણ સુરતથી જોઈએ છે. જિગ્નેશભાઈ. તો જિગ્નેશભાઈ તમે અમારા સુરતથી વિડીયો જોવો છો, એ બદલ તમારો દિલથી આભાર, થેન્ક યુ. કહેવા માટે કોઈ શબ્દ નથી. બરાબર. અને છેલ્લી 12 કમેન્ટ, એક કમેન્ટ આપણે એક્સ્ટ્રા આવી ગઈ છે, અને 11મી કમેન્ટ છે કૌશિકભાઈ બામણિયાની છે કે ભાઈ અમે પણ મુંબઈથી દિલ્હી જોઈએ છે, મસ્ત ગામડાની યાદ આવી જાય જોઈને. તો ભાઈ એ લોકો મુંબઈથી બેસી અને ટૂંકમાં આપણા વિડીયો જોઈ છે, તો એ લોકોને એવું કહેવાનું છે કે પરેશભાઈ તમારા વિડીયો જોઈ અને એક ગામડાની યાદી આવી જાય છે. તો થેન્ક યુ કે તમે લોકો પણ અમારા મુંબઈથી વિડીયો જોવો છો, અને તમે પણ એક અમારા ફેમિલી મેમ્બર જ છે. અને એક ભાઈ છે ને એ આઈ થિંક મારા ખ્યાલ પ્રમાણે બ્લોગર છે, ક્યારેય મને નથી કીધું, પણ આજે મને એમ છું કે ના એને આપણે લેવા જોઈએ. 12મી કમેન્ટ વિપુલ ફેમિલી બ્લોગ્સ કરીને છે, દ્વારકાધી પરેશભાઈ. અને આ ભાઈની પણ છે ને છેલ્લે 6 વાગે આપણો વિડીયો પબ્લિક થાય છે ને, એટલે સીધી કમેન્ટ એમની આવે છે. તો ફેમિલી તમે જોયું ને, કારણ કે બધાને ખાલી કમેન્ટનો રિપ્લે દેવામાં 4 થી 5 મિનિટ તો થઈ ગઈ. હવે તમે વિચારો બધાને કમેન્ટનો આપણે રિપ્લે દઈએ ભારતી, તો શક્ય થાય ખરું? મને પણ ખબર છે તમારે બધાને બ્લોગમાં આવવું છે, પણ તમે જેટલો સપોર્ટ કરો છો ને એ અમારા માટે મહત્વનું છે. અને કોઈ પણ ક્રિએટર હોય ને ફેમિલી, તો તમે જો વિડીયો જોવો છો ને તો જ અમારું હાલે છે. જો તમે વિડીયો ન જોવો તો અમારા વિડીયો કઈ રીતના હાલે? તો ખાસ એક વાત એ કરવી હતી મારે કે આપણા જે 9000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે કા, તો જો આપણે 10,000, હવે 1000 સબસ્ક્રાઈબર ઘટે છે 10,000માં, આપણી 10,000 ફેમિલી કમ્પ્લીટ થઈ જાય યુટ્યુબ ઉપર, એટલે આપણે સ્પેશિયલ Q&A વિડીયો બનાવશું, અને એમાં તમારા જે કંઈ પણ પ્રશ્નો છે બરાબર, એ બધા પ્રશ્નોનો આપણે છે ને એક વિડીયો બનાવશું, અને સ્પેશિયલ ઓનલી ફોર કમેન્ટનો રિપ્લે જે વિડીયોમાં હશે, એમાં બ્લોગિંગ નહીં હોય. તો આશા રાખું છું
કે તમારું કોઈનું દિલ નહીં દુભાણ્યું હોય યાર, કોઈને કમેન્ટો રહી ગઈ હોય ઘણા ખરાની યાર, કારણ કે કમેન્ટો એવડી આવે છે, જો મોટું લિસ્ટ કાઢવા જાય તો કલાકનો પણ વિડીયો થઈ જાય. પણ થોડું ઘણું કોઓપરેટ કરજો, થોડાક સમયની અંદર તમારા ઉપર છે. તમે જેટલા વહેલા આપણે સબસ્ક્રાઈબર કરી દેશો 10,000 એટલે આપણે વહેલો Q&A આવશે. બસ તો ફેમિલી, આજનો વિડીયો આશા રાખું છું કે તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણે કેટલા સબસ્ક્રાઈબર કરો? 1 મિલિયન 1 મિલિયન સબસ્ક્રાઈબર કરવાનું છે. અમે ભૂલી ગઈ હતી ભારતીય હમણાં ઘણા સમયથી કહેતા. તો ચાલો ફેમિલી, આ બ્લોગને આપણે એન્ડ કરીએ. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે, બાય બાય.